હેલો, જો ગુણોત્તરમાં આવા દાખલા એક્ઝામમાં પૂછાય છે. શું કે છે તો કે a અને b ની હાલની ઉંમરનો ગુણોત્તર 4:5 છે. પછી 6 વર્ષ પછી એમની ઉંમરનો ગુણોત્તર 5:6 છે. તો આપણે શોધવાનું છે શું તો કે b ની હાલની ઉંમર છે શોધવાની. એટલે આ 6 વર્ષ પછીનો ગુણોત્તર છે, આ 6 વર્ષ પહેલાનો હાલનો ગુણોત્તર છે. તો હવે આમાં શું કરવાનું? સૌથી પહેલા હાલનો ગુણોત્તર શું આપ્યો છે તો કે 4:5. એટલે આપણે x ધારી લઈએ એટલે આને આપણે કહેશી 4x, આને આપણે કહેશી 5x. બરાબર? એટલે આવી રીતે થઈ 4x/5x. હવે શું કે છે કે 6 વર્ષ પછી જોવાનું છે. એટલે 6 વર્ષ પછી એટલે શું? આમાં 6 પ્લસ કરવા પડે અને આમાંય 6 પ્લસ કરવા પડે. 6 વર્ષ પછીનો ગુણોત્તર કીધો છે કેટલો તો કે 5:6 એટલે કે 5/6. ચાલો અહીંયા સુધી ક્લિયર. હવે સાદું રૂપ આપો તો આ 6 આને ગુણશે અને આ 5 છે આ બંનેને ગુણશે. બરાબર? 6 એમને એમ કાઉન્સમાં શું 4x + 6 અને આ 5 એમને એમ અને આ કાઉન્સ છે સામેની બાજુ જાય 5x + 6. હવે ગુણાકાર કરો. 6 ચોક 24x વત્તા 6 36. બરાબર? પચું 25x વત્તા 5 6 30. હવે સાદું રૂપ 25 એકા 24x છે એ ઓલી બાજુ જશે અને 30 આ બાજુ આવશે. 36 - 30 બરાબર ની આ બાજુ જાય નિશાની ચેન્જ થાય અને 25x - 24x. બરાબર? 36 માંથી 30 જાય તો કેટલા વધે? 6 અને 25 માંથી 24 જાય તો 1x વધે. આ x બરાબર આપણને 6 મળ્યા. પણ આપણે શોધવાનું છે શું? b ની હાલની ઉંમર શોધવાની. તો b ની હાલની ઉંમર, b નો ગુણોત્તર શું હતો? હાલની ઉંમર x 5x હતી તો 5x એટલે કે x ની કિંમત આપણને મળી ગઈ. તો x ની જગ્યાએ મૂકી દે. આપણે કેટલી મળી? x ની કિંમત 6 તો 5 6 30. તો આ b ની શું થયું? હાલની ઉંમર શોધવા. એટલે આવા દાખલા ગુણોત્તરમાં પૂછાય છે. એટલે આની ખાસ પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.